રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે બાબા આંબેડકર સાહેબની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવિયા અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। બાબા સાહેબ અમર રહોના નારાઓ સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। મનસુખ માંડવિયાએ કહ્યું કે બાબા સાહેબનું જીવન લોકો માટે પ્રેરણારૂપી છે। બાબા સાહેબે બંધારણ થકી મહિલાઓને પણ તેમના અધિકાર અપાવ્યા છે। મનસુખ માંડવિયાએ ભવ્ય લીડથી વિજય થવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। આવો જાણીશું શું કહી રહ્યા છે પોરબંદરના લોકસભાના ઉમેદવાર। बाबा साहब आंबेडकर जन्म जयंती निमित्ते आज बाबा साहेब ने श्रद्धासुमन अर्पण करें। व्यक्ति जन्मेથી नहीं परंतु પોતાના કર્મથી મહાન બને છે। એનું કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો એ બાબા સાહેબ છે। એમના પ્રારંભિક જીવનમાં અડગ રહીને એમણે જે સંઘર્ષ કર્યો છે, એમણે પોતાના જીવનની અંદર સંઘર્ષથી ઉચ્ચ જવાબદારી પદ પ્રાપ્ત કર્યા પછી બંધારણ સભાના અધ્યક્ષ તરીકે દેશને જે આદર્શ બંધારણ આપ્યું, જેમાં આપણી વર્ષો જૂની યા તો વર્ષો સુધી આપણી ગુલામીના કાર્યકાળમાંથી આઝાદ દેશ ભવિષ્યની અંદર કાયમ આઝાદ રહે એ પ્રકારનું ઉત્તમ અને આદર્શ બંધારણ આપનાર, ગરીબ, શોષિત અને વંચિતોને પોતાનો અધિકાર આપનાર, સમાજ માટે અને રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બાબા સાહેબને કોટી કોટી વંદન। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।